જ્યારથી તે અને લાલાએ ગોકુળ છોડ્યું ને ત્યારથી આ ગાયોએ ઘાસ પણ નથી ખાધો. વિચાર કરો કેટલો પ્રેમ હશે પશુમાં કે કૃષ્ણએ ગોકુળ છોડ્યું પછી ગાયોએ ઘાસ પણ નહોતું ખાધું. શું પ્રેમ આપ્યો હશે આને, શું લીલા હશે મારા નાથની. એક પશુની કેવડી સંગણા છે, વિચાર કરો. અને પશુ છે ની વફાદારી છે. તમારી ઘરે બળદ હોય, તમારું બાળક નાનું હોય અને તમે એ બળદને ગાડામાં જોડો અને એ બળદને તમે ગાડામાં જોડીને બાળકને ગાડામાં બેસાડી દો, ખાલી બળદને કહી દો કે આને ઘરે પહોંચાડી દેજે, એટલે એ બળદ તમારી ઘરે જ ઉભા રહે, બીજે ક્યાંય ન જાય. બાપ, તમારી વાડીએ કૂતરો હોય ને, એ તમારું ધ્યાન રાખતો હોય, રાખે કે ન રાખે? તમારા પશુનું ધ્યાન રાખતો હોય, રાખે કે ન રાખે? પશુ જેટલા અત્યારે આપણે વફાદાર નથી રહ્યા. અત્યારે આપણે જે થાળીમાં ખાય છે ને એ થાળીમાં થૂકી છે. પશુ વફાદાર રહે છે બાપ. જેના આંગણે હોય ને એનું ક્યારેય નુકસાન નથી કરતા.